મને એકવાર રાધા બનાવો મારા શ્યામજી, એકવાર રાધા બનાવો. શાસ્ત્રીય સંગીતની અંદર આપણે જોવા જઈએ તો 10 થાટ છે અને દરેક થાટમાંથી અસંખ્ય રાગો ઉત્પન્ન થયેલા છે. ઘણા બધા રાગ છે અસ્તિત્વ. શાસ્ત્રીય સંગીતમાં ઘણા બધા રાગ છે અને એ રાગના ગાવાના પ્રોપર સમય અને રાગની પ્રકૃતિના આધારે જો આપણે સાંભળીએ તો ઘણું બધું હાડકાના જોઈન્ટના સાધાનો દુખાવો પણ એનાથી ઓછો થાય. વિઝ્યુઅલમાં તમને ફ્લૂટ પણ દેખાઈ રહી છે. મિતુલભાઈ ફ્લૂટ ખૂબ સારી એવી વગાડે છે અને એમનું ફ્લૂટ વાદન પણ બહુ સારું છે. આપણે એમની ફ્લૂટને સાંભળીએ. ફ્લૂટ એકચ્યુઅલી મારો વગાડવાનો કે શીખવાનો હેતુ નહોતો. મને બહુ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડવાના ગમે છે. હું ફ્લૂટની સાથે સાથે વાયોલિન પણ વગાડું છું અને હાર્મોનિયમ, કીબોર્ડ અને એ સિવાય રિધમના ઇન્સ્ટ્રુમેન્ટ્સ બી ઓક્ટોપેડ, ડ્રમ સેટ અને તબલા પણ હું વગાડું છું. પણ મારો ફ્લૂટ તરીકે હું એવી રીતે પ્રચલિત થયો, એની પાછળની પણ એક સ્ટોરી છે. જો તમારી જોડે સમય હોય તો હું કહું કે મને સ્ટેજ જોઈતું હતું. સ્ટેજ મને એટલા માટે જોઈતું હતું, આજથી વર્ષો પહેલાં સ્ટેજ મને એટલા માટે જોઈતું હતું કારણ કે 4 જણ મને ઓળખે અને ઓળખે તો હું એમને મારું શાસ્ત્રીય સંગીત આપી શકું. મારો ગોલ બહુ જ સમયથી એક જ રહ્યો છે કે શાસ્ત્રીય સંગીત લોકો શીખે અને શાસ્ત્રીય સંગીત લોકો સુધી પહોંચાડવું છે. અને ખાલી આ રીઝનથી હું ફ્લૂટ પ્લેયર બન્યો. વસ્તુ આવી છે. ખૂબ સરસ મિતુલભાઈ, ખરેખર તમારું બંસરી વાદન મંત્રમુગ્ધ કરી દે એવું છે. હવે તમે ઘણા બધા પ્રોગ્રામ કરો છો, એમાં પ્રોગ્રામની શરૂઆત તમારી ક્યાંથી થઈ અને તમને સૌથી પહેલો પ્રોગ્રામ કોને આપ્યો, અને અત્યારે પ્રોગ્રામ કરો છો તો કેવા પ્રકારના પ્રોગ્રામ કરો છો અને કઈ કઈ જગ્યા પર તમે પરફોર્મન્સ કરી ચૂક્યા છો? પ્રોગ્રામની શરૂઆત એકચ્યુઅલી મને ફ્લૂટ આર્ટિસ્ટ તરીકે જ થઈ હતી, પ્રોફેશનલ પ્રોગ્રામ્સની. બાકી સ્ટેજ પરફોર્મન્સીસ તો હું નાનપણથી કરું છું, પણ પ્રોફેશનલ પ્રોગ્રામ્સની શરૂઆત મેં કરી હતી 2013માં. એ વખતે ડાકોરમાં નવરાત્રિ મેં સૌથી પહેલી કરી હતી. એ મારો પહેલો પ્રોફેશનલ શો હતો. 2013 એટલે આજથી 12-13 વર્ષ પહેલાંની વાત છે. અને એ મને મારા એક ગુરુજન જેવા જ છે, નિમેશભાઈ કનોજિયા કરીને, એમના રેફરન્સથી હું ત્યાં ગયો હતો. એટલે ત્યાં આગળ કોઈ પણ જગ્યાએ જોઈએ તો સિંગર તો અવેલેબલ હોય જ છે. એ ભાઈ કીબોર્ડની અંદર હું કીબોર્ડ પણ વગાડું છું, ના કીબોર્ડિસ્ટ પણ અવેલેબલ છે.
તો તમે કહો એમાં હું આવું તો ફ્લ્યુટવાળું કોઈ નથી, ચાલો હું ફ્લ્યુટ વગાડી લઈશ. એવી રીતે મેં શરૂઆત કરી અને ત્યાર પછી પંથકમાં લોકો મને ફ્લ્યુટ આર્ટિસ્ટ તરીકે ઓળખવા લાગ્યા. ધીરે 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 કરીને મને હાલોલના નિરાલીબેન સોની એમનો ઘણો સારો સપોર્ટ મળ્યો. હાર્દિકભાઈ સોની એમની જોડે મેં ઘણું બધું કામ કર્યું. ત્યાર પછી એક ફિક્સ અમારું પોતાનું ગ્રુપ બની ગયું અને અત્યારે હું સિંગિંગ કરું છું. અત્યારે આપણું પોતાનું ગ્રુપ છે જ. એટલે ત્યાર પછી તો અત્યારે તો એવું થઈ ગયું છે કે મારે જોબના હિસાબે હું શો ઓછા લઉં છું, પણ શનિ રવિ હોય કે રાતના ટાઈમના શો હોય તો હજુ પણ હું કરું છું શો. પણ એની પાછળનો હેતુ મારો એક જ છે કે શાસ્ત્રીય સંગીત કોઈ મારી જોડેથી અથવા બીજા કોઈ જોડેથી અથવા ગમે તે રીતે પણ એમને પ્રેરણા મળે કે મને 4 જણ શો કરતા જોશે તો મને ઓળખશે, તો એ એક એવી રીતે ઓળખશે કે ના ભાઈ આ સંગીતવાળો માણસ છે. હવે એ ઓળખે છે એટલે મેં ક્લાસીસ ચાલુ કર્યા એટલે કોઈ મારી જોડે શીખવા આવ્યું અને શીખવા આવ્યું તો મેં ખાલી આપ્યું શાસ્ત્રીય સંગીત. હું એવું નથી કહેતો કે હું બહુ મોટો શાસ્ત્રીય સંગીતનો જાણકાર છું, પણ હું જેટલું શીખું છું કે મને જેટલું આવડે છે એટલું સંગીત એવી વસ્તુ છે કે વેચવાથી વધે. અને એ જ મારો મુખ્ય ઉદ્દેશ પ્રોગ્રામનો એ જ રહ્યો છે પહેલેથી અને હજુ એ જ છે કે શાસ્ત્રીય સંગીત વિશે કે શાસ્ત્રીય સંગીત તરફ પબ્લિક દોરાય. ખૂબ સરસ મિતુલભાઈ. આમ કહીએ ને કે તમે જે ચાહો ને આને મેનિફેસ્ટેશન કહેવાય કે જે તમે ઈચ્છા રાખો એ ભગવાન કુદરત તમને એ વસ્તુ મેળવી આપે, ગમે તે સ્વરૂપે મેળવી આપે. આપણે શાસ્ત્રીય સંગીત વિશે ઘણી બધી ચર્ચાઓ કરી, ઘણા બધા પ્રશ્નોના જવાબ પણ આપણે મેળવ્યા. થોડા ઊંડાણમાં જઈએ. શાસ્ત્રીય સંગીતની અંદર ઘણા બધા એવા પ્રશ્નો છે જે વાસ્તવમાં આપણા ગુજરાતની પબ્લિક પાસે નથી આવ્યા. કારણ કે શાસ્ત્રીય સંગીતમાં આગળ વધવું હોય તો ગુરુ જોઈએ, અને એ ગુરુ સાચો હોય ને તો જ એ શક્ય બને. અને મને એવું લાગે છે કે તમે એ કામ દિલથી કરી રહ્યા છો અને તમારું મુખ્ય ગોલ જ એ છે. શાસ્ત્રીય સંગીતની અંદર આપણે જોવા જઈએ તો 10 થાટ છે અને દરેક થાટમાંથી અસંખ્ય રાગો ઉત્પન્ન થયેલા છે. ઘણા બધા રાગ છે અસ્તિત્વમાં. અને અત્યારે એવી સરસ કરિયરની યોજનાઓ પણ છે કે શાસ્ત્રીય સંગીતથી આપણે વિશારદની ડિગ્રી આપણે જો હાંસલ કરી તો આપણને એક સ્કૂલમાં કોઈ પણ સ્કૂલમાં સંગીત શિક્ષક તરીકે નોકરી આરામથી મળી જાય છે. હા, હવે મારું કહેવું એવું છે કે કરિયરને સાઈડ ઉપર મૂકતા પણ શાસ્ત્રીય સંગીતના બહુ જ બધા ફાયદા છે. જો તમારું કરિયર બીજું કંઈક છે, તમે એક સાયન્ટિસ્ટ છો કે તમે એક વિજ્ઞાનના ગણિતના શિક્ષક છો કે તમે એક એન્જિનિયર છો અને કોઈ સોફ્ટવેર કંપનીમાં કામ કરો છો, તોય તમને શાસ્ત્રીય સંગીત શીખવું જ જોઈએ. એનું કારણ એ છે કે શાસ્ત્રીય સંગીત શીખવાથી બહુ બધા બેનિફિટ થાય છે. એક જગ્યાએ સર્વે થયો હતો અને એ સર્વેની અંદર એવું થયું હતું કે કોઈ ડિપ્રેશનમાં જતી વ્યક્તિ, એક સોફ્ટવેર કંપની હતી અને કંપનીની અંદર જે વર્ક કલ્ચર હતું એમાં થોડું પ્રેશરાઇઝ્ડ કલ્ચર પણ હતું. અને એ પ્રેશરાઇઝ કલ્ચરમાં જે પણ માણસ ડિપ્રેસ થતું હતું એની ઉપર એક સર્વે કરવામાં આવતો હતો. કોઈને 10 મિનિટ સંગીત સંભળાયું, એ સંગીતનો એક પર્ટિક્યુલર એ હતો. 10 મિનિટ સંગીત સંભળાવવાથી એના મગજમાં થોડા ડોપામિન રિલીઝ થયા અને એનાથી એને સારું લાગ્યું. એક જણને અડધો કલાક સંગીત સંભળાયું, એને પણ સારું લાગ્યું. પણ મોરલ એવું નીકળ્યું કે 24 મિનિટ સંગીત સાંભળવાથી એનું ડિપ્રેશન બિલકુલ 95% ડાઉન થઈ જાય છે. એટલે આ મ્યુઝિક થેરાપી, આ મ્યુઝિકનો જાદુ છે. અને એમાંય જો શાસ્ત્રીય સંગીત હોય ને, શાસ્ત્રીય સંગીતમાં ઘણા બધા રાગ છે અને એ રાગના ગાવાના પ્રોપર સમય અને રાગની પ્રકૃતિના આધારે જો આપણે સાંભળીએ તો ઘણું બધું હાડકાના જોઈન્ટના સાધાનો દુખાવો પણ એનાથી ઓછો થાય છે. માથું દુખતું હોય, માઇગ્રેશનનો પ્રોબ્લેમ હોય, ઇવન તાવનું ટેમ્પરેચર શરીરનું પણ ઓછું થાય છે સંગીતથી. આવા પણ દાખલા છે. કોઈ વ્યક્તિને સિંગર બનવું છે તો એ સિંગર બનવા માટેની જર્ની કેવી રીતે સ્ટાર્ટ થાય, અને જો એને ખરેખર આગળ વધવું છે અને પોતાનું નામ બનાવવું છે તો સિંગર બનવા માટેની કોઈ ટિપ્સ તમારી પાસે આપણા દર્શક મિત્રો માટે અથવા તો સંગીતકારો માટે હોય તો?
એ જ કે રોજનો રિયાઝ, અલંકારની પ્રેક્ટિસ, દિવસનું ઓછામાં ઓછું 45 મિનિટનો અલંકારની પ્રેક્ટિસ જો તમે કરતા હોવ તો બીજું આપણે થોડું એડિશનલ કહીએ ને તો રાગના અલંકારની પ્રેક્ટિસ કરો. જેમ કે હમણાં આપણે ભૂપાલીની વાત કરી તો સા રે ગ પ દ સા, હવે એનો નોર્મલ જે અલંકાર છે સા રે ગ મ ગ મ પ મ પ દ ની ધ ની સા ની ધ પ દ પ મ ગ ગ રે સા. ભૂપાલીમાં મ અને ની આવતા નથી. સા રે ગ પ દ સા દ પ ગ રે સા. આવી રીતે અલંકારની પ્રેક્ટિસ કરો, રાગના અલંકારની. અને ધીરે ધીરે એકદમ એવો ચેન્જ આવશે ને અવાજમાં, સિંગર તમને બનતા કોઈ નહીં રોકી શકે. બહુ જ સારા સિંગર તમે બનશો. બન્યા પછી બંધ નથી કરવાનો રિયાઝ. રિયાઝને આપણા રૂટીનમાં લાવવાનો છે. બરાબર. હવે આજકાલ હાર્મોનિયમના અલગ અલગ પ્રકાર આપણને જોવા મળે છે. સ્કેલ ચેન્જર પણ આપણને બહુ સારી એવી ફેસિલિટી આપે છે. હવે તમારી દૃષ્ટિએ એક બિગિનર વ્યક્તિ હોય, શરૂઆત કરી રહ્યા હોય મ્યુઝિક શીખવાની, તો એમને કેવું હાર્મોનિયમ ખરીદવું જોઈએ? જો ખરજના સ્વરોનું હાર્મોનિયમ હોય ને તો એ સાથે સાથે આપણે ગાતા પણ શીખી શકીએ. એકદમ બિગિનર હોય ને એકદમ શરૂઆત જ કરતા હોય તો 8-10 હજારનું હાર્મોનિયમ ઇનફ છે. પછી તમે સરસ શીખી ગયા પછી તમે આગળ બીજું લાવો. હાર્મોનિયમમાં શું હોય કે સિંગલ લાઇનનું હાર્મોનિયમ હોય, ડબલ લાઇનનું હાર્મોનિયમ હોય, ટ્રિપલ લાઇનનું હાર્મોનિયમ હોય. એ ડબલ લાઇન એટલે શું કે એક સ્વર છે તો આ જ સ્વર માટે 2 લાઇનની રીડ આપેલી હોય. જ્યારે આપણે ધમણ મારીએ અને હવા અંદર આવે ત્યારે એ બંને રીડમાંથી ક્રોસ થઈને બહાર આવે એટલે અવાજ ખરજનો સારો એવો આવે કે જેની જોડે આપણે ગઈ શકીએ. સિંગલ લાઇનનું હોય તો થોડો પાતળો સ્વર આવે. એ પછી એના હાર્મોનિયમની પેટા જાતિ, નર જાતિ, માદા જાતિના હાર્મોનિયમ હોય છે. એટલે એ સિમ્પલ લાવીએ તોય હાર્મોનિયમ તો એક તો સ્ટાન્ડર્ડ સ્કેલનું હોવું જોઈએ કે સા છે તો સાની જોડે મેચ થવું જોઈએ. આપણે તાનપુરાની જોડે સેટ કરીએ, પેલું મોબાઈલમાં તાનપુરા ડ્રોઈડ હતું એની જોડે, એટલે મેચ કરીએ, સા પ્રોપર હોય તો તમે લઈ શકો. અને હાર્મોનિયમ ચાલવાનું જ છે, એમાં કશી ખરાબી આવવાની નથી. હા, એને રેગ્યુલર રાખવું પડે. સર્વિસિંગ ઉનાળાના સમયમાં થોડું એરનું એ હોય છે, ઓછું થઈ જાય છે, વધારે ધમણ મારવી પડે છે, પણ એ પછી પાછું ઓકે થઈ જાય છે. એટલે 8-10 હજાર સુધીનું હાર્મોનિયમ લવાય, વાંધો ના આવે. અને શીખી ગયા પછી તમે બીજા સારા હાર્મોનિયમ લઈ શકો. સ્કેલ ચેન્જરની જરૂર નથી. સ્કેલ ચેન્જર લેવું પણ ના જોઈએ. આપણે સારે ગમ પદ નિશા અહીંયાથી વગાડીએ છીએ કાળી 1થી, એ જ સારે ગમ પદ નિશાને કાળી 5થી વગાડવું હોય તો કાળી 5થી જ વગાડવું જોઈએ. એના માટે સ્કેલ ચેન્જ કરીને ઇઝીલી અહીંયાથી ના વગાડવાનું હોય. કે આપણે જો શીખી રહ્યા છીએ તો પછી આટલું વધારે શીખવું જોઈએ. બરાબર. એટલે ઇન શોર્ટ બધા જ સ્કેલની પ્રેક્ટિસ કરવી જરૂરી છે. જરૂરી છે, બિલકુલ. આપણા દર્શક મિત્રો છે એમના માટે તમારા તરફથી વિશેષ અથવા તો ખાસ સંદેશ? દર્શક મિત્રોને જો ખાસ સંદેશની વાત કરીએ તો મારું તો કહેવું એવું જ છે કે સંગીત શીખવું જોઈએ. તમે સંગીતમાં કરિયર નહીં બનાવો તો ચાલશે, પણ સંગીત શીખો. ઘરમાં એક ઇન્સ્ટ્રુમેન્ટ રાખો. એટલા બધા એના ફાયદા છે કે તમારો કોન્સન્ટ્રેશન પાવર વધે. ચાહે તમે કોઈ પણ ફિલ્ડમાં હો કે સ્કૂલમાં ભણતા હો, તમારું તબલા શીખવાથી મેથેમેટિકલ સ્કિલ્સ બહુ જ પાવરફુલ બને છે. લોજિકલ રિઝનિંગ પાવરફુલ બને છે. આપણું લોજિકલ બ્રેન અને રાઇટ બ્રેન બંને એક સાથે એક્ટિવેટ થાય છે. એટલે ધ્યાન આપણે એટલા સરસ એની અંદર ગમે તે આપણી ફિલ્ડ હોય એની અંદર રાખી શકીએ. બીજું નાના છોકરાઓ હોય છે, મોબાઈલ એડિક્ટિવ થઈ ગયા છે અત્યારે, કે ખાતી વખતે મોબાઈલ વગર ખાતા નથી. એમને આવી રીતે ઘરમાં એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય ને તો સ્ક્રીન ટાઈમ બી બહુ જ ઓછો થઈ જાય. એ પણ એક બહુ જ એનો બેનિફિટ છે સંગીતનો. અને આજના સમયમાં એ જરૂરી છે, કારણ કે દરેક, આ તો બાળકોની વાત નથી, દરેકની વાત છે. અને દરેકને એડિક્શન છે જ. એટલે એ એડિક્શન ઓછું કરવું હોય તો આપણી પાસે સંગીત છે. સંગીત દ્વારા આપણે એ એડિક્શનને ઓછું કરી શકીએ, સ્ક્રીન ટાઈમ ઓછો કરી શકાય. તમે કંઈ નહીં તો આ ફ્લ્યુટ છે, હવે એની કોસ્ટની વાત કરીએ તો અલગ અલગ ફ્લ્યુટ અલગ અલગ કોસ્ટની આવે છે, પણ આને તમે ઘરમાં એમને મૂકી રાખો, ભલે વગાડશો ના, તો વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ ફાયદાકારક છે. એટલે સંગીતનું સાધન ઘરમાં હોવું એ તમે નહીં શીખો
તમારા છોકરા શીખશે, એ નહીં શીખે એમના છોકરા શીખશે, ઘરમાં હશે તો શીખશે. એટલે ઇન્સ્ટ્રુમેન્ટ વસાવવું જરૂરી છે. સંગીત શીખવા માટે કોઈ એજની જરૂર નથી, પણ હવે ઇન્ટરેસ્ટ નથી, ટાઈમ નથી, આવું છે તેવું છે, તોય મારું એવું માનવું છે કે એક ઇન્સ્ટ્રુમેન્ટ લાઈન ઘરમાં મૂકો, તમારા છોકરા તો શીખશે. અને હું જ્યારે સ્પેન ગયો હતો હમણાં લાસ્ટ યર, ત્યારે મેં નોટિસ કર્યું 14 કન્ટ્રી આવી હતી અલગ અલગ, પોતપોતાની લોકસંગીત પોતપોતાનું રજૂ કરવા આવી હતી. હું આપણું લોકસંગીત લઈને ગયો હતો, શાસ્ત્રીય સંગીત નહોતું, લોકસંગીત હતું. પણ મેં ત્યાં નોટિસ કર્યું, માર્ક કર્યું, ઘણા બધા જોડે વાત કરી. અમે લોકો 21 દિવસ ત્યાં રહ્યા હતા, એટલે એક જ હોસ્ટેલમાં બધી કન્ટ્રી ભેગા હતા, એટલે ફ્રેન્ડશિપ થઈ ગઈ હતી. ઘણા બધા લોકોનું કહેવું અને માનવું એવું છે કે તમારું ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક છે એ અમારે શીખવું છે, અને અમે કોઈ પણ રકમ આપીને કે કોઈ પણ ભોગ આપીને એ શીખવા માટે તો તૈયાર જ છીએ. અને આપણે અહીંયા એની વેલ્યુ નથી કરતા. વસ્તુ આ છે. ખૂબ સરસ. અને ખરેખર એ સાચી વાત છે. અને એ આપણા ગુજરાતમાં પણ એ જ કન્ફ્યુઝન છે, અથવા તો એ જ પ્રોબ્લેમ છે. બધાને શીખવું છે પણ એ પ્લેટફોર્મ નથી, રાતોરાત શીખી જવું છે. હા, અને એક્સપેક્ટેશન બહુ હાઈ છે. પણ એક્સપેક્ટેશન જો હાઈ રાખીએ તો દુઃખી થવાય. એના કરતાં શરૂઆત કરી દેવી આગળ પડે. બીજી વસ્તુ એ કે શીખવાનું બંધ નથી કરવા. અને આનો શીખવાનો કોઈ એવો ગ્રાફ નથી હોતો કે એનો એન્ડ પોઈન્ટ નથી હોતો શીખવાનો. પર્ટિક્યુલર મ્યુઝિકની વાત કરીએ તો સંગીત શીખવાનો કોઈ જ એન્ડ પોઈન્ટ નથી હોતો કે તમે આજે હવે હું બધું શીખી ગયો. આવું તમે સળંગ 4 જિંદગી જીવશો તોય નહીં થઈ રહે. એક જ રાગ એટલો ડીપ છે. એવું કહેવાય છે કે મારા એક બીજા ગુરુ છે, આવે નિરાલી મેડમ સોની, એમને જોડેથી પણ મને ઘણું બધું શીખવા મળ્યું છે. એમણે મને કીધું હતું, એમના ગુરુએ એમને કીધું હતું કે સંગીતમાં રીચ કોને કહેવાય? જેની જોડે એક કરતાં વધારે બંદિશ છે, જે એક જ રાગને 2 કલાક 3 કલાક 4 કલાક 5 કલાક સુધી પરફોર્મ કરી શકે છે. એ એક જ રાગ એટલો બધો ડીપ હોય છે, અને દરેક રાગ છે જેની અંદર આપણે આપણી જાતે પણ સંશોધન કરવાનું આવે છે. ત્યાં સુધીનું સંગીત એ સંપૂર્ણ શીખવું શક્ય જ નથી. પણ એવું કહી શકાય કે દરિયો છે અને એની અંદરથી એક લોટો જો આપણને મળી જાય ને તો આપણું બહુ જ નસીબ, જીવન ધન્ય થઈ જાય. ખૂબ સરસ મિતુલભાઈ, આપણે સંગીતને લગતી ઘણી બધી ચર્ચાઓ કરી. હવે આપણી પાસે સમયનો થોડો અભાવ છે, એટલે ઇન્ટરવ્યૂને આપણે વિરામ અથવા તો પૂર્ણાહુતિ તરફ લઈ જઈએ છીએ. પણ એ પહેલાં આપણે એક સરસ મજાનું પરફોર્મન્સ અથવા તો કશુંક સાંભળીએ કે જેનાથી દર્શક મિત્રો ખુશ થઈ જાય. દર્શક મિત્રો હવે શાસ્ત્રીય સંગીતની વાતો સાંભળીને કદાચ કંટાળ્યા હોય તો આપણે ઓફ શાસ્ત્રીય ઉપર જઈને એક લોક સંગીત જેવું કંઈક સાંભળીએ. અમે પંખી થાશું તો મોર થાશું, ટહુકો થઈ શ્યામ શ્યામ પૂજા કરીશું ને મુકુટની શોભા કહેવાશું. અમે મુકુટની શોભા કહેવાશું. સાની સાગરે માગા થોડું બસ થોડો રે વાલજી, એક વાર રાધા બનાવો મને, એક વાર રાધા બનાવો મારા શ્યામજી, એક વાર રાધા બનાવો. તને વાંસળીના સમ, તને ગોરસના સમ, મારે આંગણે
ખૂબ સરસ મિતુલભાઈ. પાવાગઢના સાનિધ્યમાં એટલે માતાજીના સાનિધ્યમાં આપણે બેઠા છીએ. આપણે માતાજીને યાદ કરીએ. જગ માથે જાણે પ્રભુતાએ વાગ મૂક્યો, કંકો ખર્યું ને સૂરજ મારે તારું કંકુ ખર્યું સૂરજ ઉગ્યો. જગ માથે જાણે પ્રભુતાએ વાગ મૂક્યો, મારે તારું કંકુ દર્શક મિત્રો, તમને આ ઇન્ટરવ્યૂ પસંદ આવ્યો હોય અને કંઈક ને કંઈક શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરી દેજો. અને મિતુલભાઈની જે મહેનત છે એને બિરદાવજો. ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ક્લિક કરી ઓલ પર ક્લિક કરજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને સમયસર પ્રાપ્ત થઈ જાય. મિતુલભાઈ, તમે આપણી ચેનલ માટે, દર્શક મિત્રો માટે પોતાનો સ્પેશિયલ કિંમતી સમય આપ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આજે આપણે આ ઇન્ટરવ્યૂને અહીંયા પૂર્ણાહુતિ આપીએ છીએ. થેન્ક યુ સો મચ.